તો આપણે જઈએ કાલે પેટ્રોલ પુરાવ્યું હતું આપણે. જય શ્રી કૃષ્ણ. તો રાધા કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને હોપ તમે બધા મજામાં છો. ફરીથી તમારું બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. હજી જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે આજે હું વાર છે સોમવાર, બરોબર, શ્રાવણીય સોમવાર. અને આજ તો કાલ તો રજા હતી, એટલે રજા નથી, મેં રાખી રિલેક્સ ડે. અને વાગ્યા છે 8:30 ટાઈમ ટુ ટાઈમ. મજા આવી ગઈ. કાલ તો વિડીયો અપલોડનો ઓલો કોમેડી વિડીયો કેવો લાગ્યો કહેજો પાછા. મજા આવી કે ન મજા આવી કોમેન્ટ કરતા રહીજો પાછા. તો ચાલો આપણે જઈએ. ઓલી ગાડી જો સામે છે મારી, એને આપણે થોડીક સાઈડમાં લઈ લો પછી નીકળશે. અને આ આપણી ઘારાવાળી ગાડી વાગ્યા છે 8. અને બીજું એ કે થોડીક દાઢી બાટી કરી નાખી. વિચાર એવો આવે છે કે શ્રાવણીય સોમવાર છે અને શ્રાવણ મહિનો હાલે છે, એટલે દાઢી બાટી કરવી નથી. અગર આ વિડીયોમાં ન સારું લાગે. કાલ મારા ભાઈબંધ મને કહેતો હતો કે દાઢી હોય કે નથી સારી લાગતી આમ તેમ, કે મેં તો એ શ્રાવણ મહિનો છે, મેં તો એ ખોટું શું મેં કાઢતી. શ્રાવણ મહિનો પૂરો થઈ જાય પછી આપણે દાઢી ઉપાડી લેવું. કાલે પેટ્રોલ પુરાવ્યું હતું આપણે, બરાબર. 3 ફૂટા છે, કેટલા 3 અને 13,120. અને આપણી દુકાનને મોમ છે. ચાલો મિત્રો, આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ને આપણે જઈએ મહાદેવના મંદિર પછી. વિડીયોમાં બની આવે છે મુક્તેશ્વર મહાદેવ પહોંચી ગયા. આ એટલી બધી ગળદી તો જોકે નથી, વાંધો નહીં આવે. તો ચાલો મિત્રો, મહાદેવના દર્શન કરજો આપણે. હર હર મહાદેવ લખી નાખજો કોમેન્ટમાં. તો ફાઇનલી ગાઈઝ આપણે મહાદેવના મંદિર લીધે આપણે ઘર બાજુ જઈએ છીએ. આજ તો જોકે એટલી બધી ગળદી નહોતી એટલે વાંધો નહીં. અને આ તો મસ્ત ખુશમ ખુશ એકદમ. અને વાગી ગયા છે આપણે કેટલા 8 ને 9 થઈ છે. આપણે ઘર બાજુ જઈએ, મોજ મોજ. આજ મોજ આવી ગઈ યાર. ચાલો તમને ઘરે જઈને વસ્તુ એક દેખાડું, બરાબર. તો ચાલો મિત્રો, આપણે મહાદેવના મંદિરેથી આવી ગયા. અને ઓલી જો પાપડી ગાંઠિયા ગાય અને ગાડી આપણે પાર્કિંગ કરી દીધી. નાખ છોડી જોજે એકલો પડી ગયો. તો હાલો, હું મહાદેવના મંદિરે આવી ગયો અને વાગ્યા છે 8:30. નાખશો એકલો પડી ગયો. એ એકલો પડી ગયો, બે ગયા. એમાં મારો ભાઈબંધ મળ્યો હતો, રામભાઈ મોરી, રાકેશ. વાહ, એ કેટલા 4-5 મહિનાથી ભેગા નહોતા છે આ બધા. અને એ જોતો ક્યાં એ નોકરી ઉપર હતો, એ વડોદરા. એ કે જાય કે હું સાંજે આવીશ એટલે બહાર બધી વાતો કરીએ. તો આ ભાઈ રાકેશ મોરે, હે રામભાઈ, આપણો જીગરી દોસ્ત છે. જીગરી દોસ્ત એટલે બધા ચૂક આપણે હારો હારે. તો હાલો, તો ચાય નાસ્તો કરી નાખીએ તપેલીમાં. જો કે છે નહીં કાંઈ. ઓકે, આપણે રાકેશ મળ્યો હતો. હું મળ્યો, વાતો કરી. હું તો 4-5 મહિને કે વડોદરા હતું, ન હોય. લગ્નની તારીખ આવી ગઈ ખબર? હા, લગ્નની તારીખે આવી ગઈ. વાહ. તો ચાલો, આપણે મહાદેવના મંદિરેથી આપણે ફૂલ પણ લાવ્યા છે. હાલો મિત્રો, આજ તો કઈ હોવાનો ટાઈમ મળશે નહીં. એનું કારણ છે કે 3 તો વાગી ગયા છે. અને બીજું એ કે ગાડી ધોવાનો વિચાર છે. તો થોડુંક વિચાર એડિટિંગ કરતો હતો દુકાનમાં બેઠો અને પછી એ તો હાલના ગાડી ધોઈ નાખી. પાણી આવ્યું છે આપણે. એ ગાંડા હુઈ જાય ને બપોરનો
તડકાનો હાલી આ વખતે આપણે સામે નથી ધોવાની, આ વખતે આપણે અહીં ધોવાની છે. તો એ નકશો મને ધોવડાવીશ તું? હા આડા કરી દે. હાલ આપણે ગાડી ધોઈ નાખી હાલો. તો ચાલો મિત્રો લાઈટ બંધ કરી દેવી અને મમ્મી બનાવી નાખી છે ચા. આપણે ચા ખાઈએ. લ્યો મસ્તીની ચકાચક જો બાકી. અને આપણે ગાડી દેખાડતો પાછી જો એટલે અહીંયા જ હોય છે દરરોજ આપણી ગાડી જોઈજો ધોવાઈ ગઈ છે જેવી તેવી ધોઈ એટલી બધી ખાસ પછી ઓલી ધોઈ નાખી બરોબર. જોઈ લો ચકાચક. ચાલો મિત્રો આપણે પાછા આપણે કેટલા વાગ્યા છે? હાથ થયા છે તો આપણે મહાદેવના મંદિરે જઈએ બરોબર. મહાદેવના મંદિરે જાઉં છું હું. તો આપણે નીકળીએ ટોપી બોપી મારી લઈને નીકળવી બરોબર. તો હાલો વિડીયોમાં બન્યા રહીજો. તો હાલો આપણે જઈએ મહાદેવના મંદિરે. ચાલો મિત્રો આપણે મહાદેવના મંદિરે ત્યાં આવી ગયા અને મજા આવીને હાથ કહેજો. રાતના 7 વાગ્યાના દર્શન કેવા થાય ગયા તમે મને કહો. આપણે જમવા બેસી જઈએ. મમ શેનું શાક છે? ભાજી છે. લાવો તો ભાજી દેખાડો તો. રહેવા જો હું દેખાડું. હા હા એ હાલો ભાજી ખાવા બધા. કામ આમ તો હાલો આપણે જમીને મળીએ. આપણે દૂધ પણ અહીંયા આપણે ગોળ. તો હાલો મિત્રો બ્લોગ એન્ડ કરી નાખ્યો આપણે અને મજા જ આવી ગઈ. 7 વાગે ઊંઘ્યો ને મહાદેવના મંદિરે મજા જ આવી ગઈ. અને મને તો અહીંયા ગુજારી હતા ને મને એમ કીધું કે તું ડંકો વગાડ્યા. તો હાલો હવે તો આપણે મળીએ આપણે કાલના બ્લોગમાં. કોમેન્ટમાં હર હર મહાદેવ, રાધે કૃષ્ણ, બાપા સીતારામ. વાગી ગયા છે 9 અને મળીએ આપણે કાલના બ્લોગમાં.